સુરતની સાયબર વેલી તરીકે જાણીતા મોટા વરાછા વિસ્તારમાંથી બેંક એકાઉન્ટ ભાડે આપનાર વધુ એક ટોળકી ઝડપાઈ ગઈ છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે લજામણી ચોક મેરિડિયન બિઝનેસ સેન્ટર સ્થિત અમા કોરાટી એન્ટરપ્રાઇઝથી અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરતા અને હાથ એકાઉન્ટ કમિશનથી આપતા યુવાન અને અન્ય ચારને ઝડપી પાડી યુવાનને એકાઉન્ટ ભાડે આપવાનું કામ આપનાર મિત્રની પણ ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમ પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે સુરતની સાયબર વેલી તરીકે જાણીતા મોટા વરાછા લઝુમથી એક મેરિયન બિઝનેસ સેન્ટર ઓફિસ નંબર 116 અમા કોરાટી એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી. ત્યાંથી નરેશ યુદ્ધ અને તેને એકાઉન્ટ કમિશનથી આપનાર 4 યુવાનોને ઝડપી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ત્યાંથી ₹51,000ની મત્તાના 9 મોબાઈલ ફોન, અલગ અલગ બેંકના 11 ડેબિટ કાર્ડ, 8 ચેકબુક, રોકડા ₹49,000 ને કુલ 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે નરેશ 1 વર્ષ અગાઉ રજની ખૂંટ સાથે વેલંજા પારા ચોકડી ખોડિયાર પાનની ઉપર પ્રવીણ સથવારાના હીરાના કારખાનામાં સ્વકલાકાર તરીકે નોકરી કરતા હતા. જો કે રજનીએ ડિસેમ્બર 2023માં નોકરી છોડી અને બેંક એકાઉન્ટ કમિશન ઉપર આપવાનું કામ શરૂ કર્યું હતું. રજનીએ ફેબ્રુઆરી 2024માં નરેશને વાત કરતા તેણે પણ નોકરી છોડી અને રજની સાથે એકાઉન્ટ કમિશન ઉપર આપવાનું કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં નરેશ રજનીની સૂચના મુજબ કામ કરતો હતો. જોકે છેલ્લા 2.5 મહિનાથી તેણે અનન્ય રમકલાસર અનિલ ગરીના નામે અયા કોરાટી એન્ટરપ્રાઇઝના નામની બોગસ પેઢી બનાવી બેંગ્લોરનો નિર્દેશ નાયક ભોરસ બિલ પેઢીના નામે મોકલતો. તેના આધારે કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તેની કિટ નિલેશને મોકલવાનું શરૂ કર્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ નરેશની પૂછપરછના આધારે બાદમાં રજની ખૂંટને પણ ઝડપી પાડી બેંગ્લોરના નિર્દેશ નાયકને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા તમામના 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બેંક એકાઉન્ટ, સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયસ ગામિતનાઓને અને તેમની ટીમને તથા એએસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી. સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી, જે ત્યાં ગાડી રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ. આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતા કુલ હાલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સ્થળેથી મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક, અનિલ નાગેશ્વર ગિરી, કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી, કિશોર છગનભાઈ સભાયા, પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે. તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂંટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂંટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેંકોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ એકાઉન્ટ કે જેની લિમિટ ટર્નઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા. આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમ્મા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જે બેંક એકાઉન્ટ જે આ બોગસ ફોર્મ બનાવી છે આ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગિરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધડુકની સાથે રહીને બનાવેલ છે. આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાયા છે તેઓએ દરેકે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે, જેની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ્સ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા. આ દરમિયાન ત્યારબાદ રજનીભાઈ ખૂંટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર
જે રેડ કરવામાં આવી એ દરમિયાન 9 આરોપીઓ પાસેથી કચેરી ખાતે જે ઓફિસ હતી એમાંથી 9 જેટલા મોબાઈલ, અલગ અલગ બેંકના કુલ 11 ડેબિટ કાર્ડ, અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે એ 8 તથા જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના 49,000 કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે.